સંતાનો લાડમાં કવિતાનો લાડમાં લીલા ને મંજુનો પ્યારો દીકરો વાપોયો પરથીનો લાડમાં પરથીનો લાડમાં લાડ કરા રાજુનો પ્યારો દીકરો લાડ કરા એની ભાભી છે રાધા અને જય બાબાના નામ ઉપર એક 101 રૂપિયા મળી આવે છે પણ અહીંયા એમની ફોયો હોય કદાચ મારી શાંતાબાઈ સવિતા હોય લીલા હોય મંજુ હોય એમની ફોયો હા મહેશભાઈ છે એનો મિત્રો છે એનો દોસ્તાર છે એના તરફથી પોતાના ભાઈબંધની આત્માને શાંત સુખ દેવલો આ મહેશ પણ એની ફોયો માટે ઓ બેનો એનો ભાઈબંધ છે અહીંયા દોસ્તારો છે એના સાગર નું ગ્રુપ પણ બહુ મોટું છે ભાઈ એટલે એના ભાઈબંધ દોસ્તાર તરફથી મારો સાગર તરફથી મળ્યા છે જય 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 બાબા રે મનો સોનતાને અરે મનો સવિતાને અરે મને લીલાને મંજુને કોઈ આવવાનો દીકરો જતો Are you
ગામડાની માની ખોડિયાર લઈને આવજે જરા એની ફોઈ મંજુ તરફથી 151 રૂપિયા મળી આવે છે. પણ એની ફોઈ લીલા છે, સવિતા છે, શાંતા છે કે નહીં ની ફોઈઓ અહીંયા ચાર ફોઈઓ છે સાહેબ. અને એ ફોઈઓ તો એવું કહેતી કે કદાચ દૂર દેશની અંદર એને પૈનારી હોય તો એના પેઢી સામે એની નજર હોય અને ભાઈના દીકરાઓ પર તો ઘણી નજર થાય. કેમ કે ભાઈનું જે નામ વધારવા વાળો દીકરો જતો હોય તે ફોઈઓ કદાચ રોતી હોય. પણ કેવું રોતી હોય ત્યારે આલાપ મારી તો 4 સફેદમાં મને પોતે મજા નથી આવી. કેમ કે મિક્સર હતું ને ભાઈ એક વ્યક્તિનું હતું એટલે આમે મારે કે જે વસ્તુ જેમથી શોભતું હોય તેનાથી સારું ભાઈ. એટલે પરમ દારો તો સાઉન્ડ ઉપર અમે પ્રોગ્રામ કર્યો છે ભાઈ. પ્રોગ્રામ પણ અમે સિહોરી કરવા ગયા હતા. ત્યાંથી ઘણું બધું આમ તો લાજ રાખી હતી પબ્લિકે. પણ અહીંયા મારા રોહિતની જે ફોઈઓ છે સુનિતા, સવિતા, લલિતા, મંજુ ને એના જે કાકાઓ છે સ્વર્ગવાસી એમના કાકા ના સ્વર્ગવાસી એના કાકા જે છે અમારા સરદારભાઈ સ્વર્ગવાસી ગમજીભાઈ અને એમના જે મોટા કાકા છે નાનજીભાઈ ગમજીભાઈ એ તો સ્વર્ગવાસીના બે તો નામ બોલ્યા પણ એકબીજા જીવે છે. એના કાકા નાનજી, પરથીભાઈ, રાજુભાઈ ને દિનેશભાઈ. અત્યારે 4 કાકા યાદમાં છે. 2 કાકા સ્વર્ગવાસી છે, સરદારભાઈ અને ગમજીભાઈ. પણ એ 4 કાકાઓ આજ પોતાના ભત્રીજાને શું કહે છે, અમે તો કોઈને ઓળખતા નહીં કે એના કાકા કોણ છે, એની ફોઈઓ કોણ છે ત્યારે. અને એના જે 4 કાકા આજ પોતાના દીકરાને કહેતા હોય, એના ભત્રીજાને કહેતા પણ કેવું કહેતા હોય ત્યારે કાકા તરફથી નાનજી તરફથી 101 રૂપિયા મળી આવે છે. સ્વર્ગવાસી એના ભત્રીજાની આત્માને શાંતિ શક્તિ મળે. અને એના બીજા કાકાઓ છે, પરથી છે, રાજુ છે, દિનેશ છે. એમની ફોઈઓ છે શાંતા, સવિતા ને લીલા. એના કાકા છે પરથીભાઈ. ધન્યવાદ છે બાબા. આ જગતની અંદર ખબર પડી છે કે કોને કેટલો રોહિત પર પ્રેમ ભાવના છે. એ તો એના દુનિયામાં જઈને જતો રહ્યો છે. એ તો એની દુનિયામાં જતો રહ્યો ભાઈ. આ જગતની અંદર હાલતા ને ચાલતા જે રમકડા રહ્યા ને, હાલતા ને ચાલતા રમકડા, એમાં આપણે પણ હું પણ આવી ગયો રમકડો. જયારે રમકડાના અંદરથી ચાવી પૂરી થઈ જાય ને
એટલે રમકડું કશા કામનું નહીં. એમ આજે દીકરો હતો ને જ્યાં સુધી જીવતો ત્યાં સુધી વાલો હતો, પણ મર્યા પછી તો એ રમકડું બંધ થઈ ગયું છે. પણ એનો જે કાકો છે મારો દિનેશ ને રાજુ શું કે છે તેને એનો સ્વર્ગવાસી કાકો ગમજી, સ્વર્ગવાસી જે એમની પણ આત્માને શાંતિ સૌથી મળે, અને ગમજીના ભત્રીજા રોહિતની પણ આત્માને શાંતિ સૌથી મળે ગયો. નોના નોનપણની અંદર માને માયા લગાડી, બાપને માયા લગાડી લગાડી કાકા દિનેશભાઈ 151 મળી આવે છે. સ્વર્ગવાસી એના કાકાના ભત્રીજાની આત્માને શાંતિ શાંતિ મળે. વાહ મારા ભજીયા, વાહ ભજીયા, વાહ ભજીયા. મારો સંતાન કરનો ટાઈગર જતો, મારો રોહિત જતો. રોહિતભાઈ ની યાદમાં અને ગીતાબેન ની યાદમાં બેન તરફથી ગમજીભાઈ એમનું શું થાય, એ દીકરી શું થાય એમને? અચ્છા, બહુ તરફથી ગમજીની બહુ તરફથી પોતાના ગમજીની આત્માનો શાંતિ. અહીંયા સરદારભાઈ, ગમજીભાઈ, રોહિતભાઈ, ગીતાબેન, જીબીમાં અને શિલ્પાબેન. અરે પેલા વડવાનું નામ હતું કે એડાનું? અશરત બાપા. અશરત બાપાની પણ આત્માને શાંતિ. આ સર્વેની આત્માને શાંતિ સૌથી માટે અશરત બાપાની દીકરી છો, આમની ફોઈ છો, શાંતા ફોઈ. હા ને, શાંતા ફોઈ. શાંતા ફોઈ તરફથી 101 રૂપિયા મળ્યા. હા, એ બધાની આત્માને શાંતિ શક્તિ મળે. એમની ફોઈ સવિતા. હા હા, સવિતા ફોઈ, સવિતા ફોઈ. રોહિત નો દોસ્તાર કમલેશ, ધર્મેશ. વાહ ધર્મેશ, એનો ભાઈબંધ છે.
નગરનો વાસા જનતાનગરનો બાદશાહ અને બાદશાહ બનવામાં મજા નહીં ભાઈ એની આત્માને શાંતિ શોખથી મળે રગજીભાઈ રજનીશ આર્મી તમારો શું થાય રજનીશ ના મમ્મી છો અહીંયા રજનીશ ની મમ્મી છે આ તો ખાલી રજનીશ નામ આવી ગયું અને તમે ઠીક છો એમને ઓળખો કે ના ઓળખો જનતાનગરની અંદર પણ વિષ્ણુભાઈ પેલું પ્રાથમિક શાળાનું જે બોર્ડ માળ્યું તાંગરી અમદાવાદમાં એની જે હાઈસ્કૂલનું એમાં તમે જતા બધા સાહેબ એ દીકરાના નામથી હતા સ્કૂલમાં પણ બોર્ડ માર્યું છે પથ્થર ઉપર નામ લખીને તકદી મારી છે એના માટે તાળીઓનો ગરગડા થઈ જાય એ મરી ગયો તો ભલે મરી ગયો પણ અત્યારે જીવતો થઈ જાય આ તો સમય મળ્યો તો બોલવું છે યાર જ્યારે બોર્ડર ઉપરથી એની નનામી આવી હશે જે એની બોડી આવી હશે યાર ડેડ બોડી ત્યારે એની માની રોઈ હોય યાર કે જેનો દીકરો અને હું તો ધન્યવાદ માનું છું સાહેબ જો આંગરી જો કદાચ મરદાંગી કરતા તો મરદાંગી તો હું તમને નહીં માનું હું તો એમને માનું છું યાર આવી ઠંડીના અંદર પણ બંદૂકો લઈને દેશની રક્ષા કરતા હોય એ જાગે છે ને ત્યારે આપણે સૂઈએ છે લગન વહેલા એ હુઈ ગયા હોત ને તો આપણે હુઈ ગયા હોત ભાઈ અને મરો તો આવી છે મરો યાર કે દુનિયા એને જીવતું રાખે ત્યાર સુધી અત્યારે પણ જીવતો છે સાહેબ વા રજનીશ તેરી કુરબાની ખાલી નહીં જાયગી ભાઈ જાયગી ભાઈ જાયગી ભાઈ રજનીશ ના ભાઈબંધ મારા રોહિત ના ભાઈબંધ કેટલા છે આંગળી તો ઊંચી કરો ખબર પડે જરા એના ભાઈ આ જનતાનગર બહુ એનો ભાઈ છે સગો મનોજ એ મનોજ માટે ગાવું છે યાર કે રામ રહી ગયો અને લક્ષ્મણ વયો ગયો સાહેબ કેમ કે દુનિયાના અંદર નાનેથી મોટા થયા હોય એટલે મસ્તી મજાક કરીને મોટા થયા હોય ભાઈ તો ભાઈ છે યાર
આજ નહીં તો કાલે યાદ આવે આવે ને આવે યાર. સાહેબ એનો ભાઈ છે જે મનોજ છે એ મનોજ પોતાના ભાઈને શું કહેતો હોય એના નાનાને શું કહેતો હોય કે રે ઓ તારે દુનિયા ગાવા વાળા હતા જે શૂટિંગ કરવા વાળા હતા જે પિક્ચર બનાવવા વાળા હતા એમાંથી એક તો ઓછા થવા મળ્યા છે મિત્રો પણ મરી ગયો ભાઈ પણ તમે જો સાચી મિત્રતા કરી હોય ને સાચો ભાઈબંધ રાખ્યા હોય ને કે સુખમાં જો કદાચ આગળ હોય ને દુઃખમાં પાછળ હોય ને એને ભાઈબંધ ના કહેવાય હો સુખમાં પાછળ હોય અને દુઃખમાં આગળ હોય ને એનું સાચું નામ મિત્રતા જો તમે ભાઈબંધ ચલાવ્યું અને ગ્રુપ ચલાવ્યું હોય ને તો આવું કદાચ કોઈ દીકરો તમારો મિત્રો બનાવે ને તે એને થોડી સમજણ આવજો ને એના હાચા મારા આપજો બીજું તો કાંઈ કહેતો નહીં ત્યારે સાગા આકાશ ઓછું વાવો જો
વિક્રમ કલાકારનો જીવ જ્યાં સુધી જીવો ને આટલું યાદ રાખવાનું. કલાકારનો જીવ માઇક છે. વિનોદ બેન હું સાચું તો સાચું જ કહું માઇક ઉપર, ખોટું તો ખોટું. હા પણ કદાચ આ ઇલેક્ટ્રિક વસ્તુ છે, કદાચ ઉડી જાય ને એ બે વાત છે યાર. પણ જેને જેટલું શોખતું હોય ને ભાઈ એટલું જ. પછી આપણે દેખાવ માટે કેટલાય વસ્તીઓ લઈ લઈને આવે છે, પણ એ ઘૂંઘરા જ વાગતા હોય. પહેલા બેઠો ત્યારે આવું ગાતો હતો, મારો રાગ આવો આવતો હતો પહેલા સાચું ગોજો લ્યા. હવે કેવું આવે તો તાલી ના થઈ જાય મારા સાઉન્ડ માટે, રણકાર સાઉન્ડ માટે તાલીનો ગરગડા થઈ જાય. मेरी जिंदगी सुना दे मुझको गले लगा के बैठा दिया पलक में मुझे काट से उठा के इतना वेरो मेरी जिंदगी सुना दे मुझको गले लगा के बैठा दिया पलक में मुझे काट से उठा के तेरे जैसा यार कहाँ, तेरे जैसा यार આ બધા ગીતો અમારા જગદીશના સ્વર પેટીઓ બહુ સારા લાગે. અને તમને તો ખબર છે કે હું શું કહું છું એ સાંભળવા માટે બોલાય ત્યારે બહેનોના ભજન બાકી રહી જશે, બહેનનું ગીત બાકી રહી જશે ત્યારે એની જે બહેનો છે અમારી